ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેન અને કેન નોટ વિશે સમજીએ. તો સૌથી પહેલાં કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન એ સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કર્તા પછી સહાયકારક ક્રિયાપદ કેન વત્તા મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્યરચના થાય છે. જો તમારે ટૂંકમાં સમજવું હોય, કેન એટલે કરી શકવું. આપણે કોઈ પણ કામ કરી શકીએ તો આપણે બોલીએ છીએ કે આઈ કેન. અને જે કોઈ કામ આપણે ન કરી શકીએ તો આપણે બોલીશું આઈ કેન નોટ અથવા તો આઈ કાન્ટ. અહીં ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. એક્ઝામ્પલ્સ: નંબર 1, આઈ કેન સિંગ એટલે હું ગાઈ શકું છું. નંબર 2, યુ કેન જમ્પ એટલે તમે કૂદી શકો છો. નંબર 3, જતીન કેન સ્વિમ જતીન તરી શકે છે. એટલે ટૂંકમાં કહેવું હતું, જે કામ આપણે કરી શકીએ ત્યાં આપણે આઈ કેન કે યુ કેન કે ત્રીજી વ્યક્તિ માટે હી શી કેન બોલી શકીએ. હવે આપણે આગળ જોઈએ કેન નોટ. કેન નોટ એટલે કે કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. એટલે કે જે કામ આપણે ન કરી શકીએ તો આપણે કેન નોટ અથવા તો કાન્ટ બોલી શકીએ. ધારો કે આપણે ઉડી ન શકીએ તો આપણે બોલી શકીએ આઈ કેન નોટ ફ્લાય, કે હું ઉડી શકતો નથી. ઉદાહરણ પ્રમાણે આપણે સમજીએ. એક્ઝામ્પલ્સ: અ બર્ડ કેન ફ્લાય પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય કૂતરો ન ઉડી શકે. તો સમજ્યું? જ્યાં આપણે કામ કરી ન શકીએ ત્યાં કેન નોટ વપરાય, અને જે કામ કરી શકીએ ત્યાં કેન વપરાય. યાદ રાખવાનું, કરતા પછી કેન આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે આપણે આગળ જોઈએ. એક્ટિવિટી સૂચના 1. કેન અને કેન નોટ વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ: અ ક્રો કેન ફ્લાય. ક્રો એટલે કાગડો. કાગડો ઉડી શકે છે. ઇટ કેન નોટ સ્વિમ. તે તરી શકતો નથી. તો આપણે ખાલી જગ્યામાં કેન અને કેન નોટનો ઉપયોગ કરવાનો છે. તો નંબર 1, અ ફિશ બ્લેન્ક સ્વિમ. ફિશ એટલે માછલી, સ્વિમ એટલે તરવું, એટલે આપણે લખીશું અ ફિશ કેન સ્વિમ. માછલી તરી શકે છે. ઇટ બ્લેન્ક ફ્લાય. ફ્લાય એટલે ઉડવું, તે ઉડી ન શકે, એટલે આપણે લખીશું ઇટ કેન નોટ ફ્લાય. તે ઉડી શકે નહીં. નંબર 2, એન એલિફન્ટ બ્લેન્ક જમ્પ. જમ્પ એટલે કૂદવું, તો આપણે કેન લગાવીશું. એન એલિફન્ટ કેન જમ્પ. હાથી કૂદી શકે છે. ઇટ બ્લેન્ક રન. તે દોડી શકતો નથી, એ લખીશું ઇટ કેન નોટ રન.
તે દોડી શકે નહીં. આગળ જોઈએ. નંબર 3, અ પીકોક બ્લેન્ક ફ્લાય હાઈ. તો અહીંયા આવશે કેન નોટ. શું આવશે? કેન નોટ. અ પીકોક કેન નોટ ફ્લાય હાઈ. મોર ઊંચે ઉડી શકે નહીં. એન ઈગલ બ્લેન્ક ફ્લાય હાઈ. અહીં કેન નોટ લખ્યું છે પણ અહીં કેન આવશે. શું આવશે? કેન. બરાબર. એન ઈગલ એટલે સમડી. સમડી ઊંચે ઉડી શકે છે. નંબર 4, અ રેબિટ બ્લેન્ક રન ફાસ્ટ. ખાલી જગ્યામાં આવશે કેન. અ રેબિટ કેન રન ફાસ્ટ. સસલું ઝડપથી દોડી શકે છે. અ ટર્ટોઇઝ એટલે કે કાચબો બ્લેન્ક રન ફાસ્ટ. ખાલી જગ્યામાં લખીશું કેન નોટ. કાચબો ઝડપથી દોડી શકતો નથી. નંબર 5, અ હોર્સ બ્લેન્ક ક્લાઇમ્બ ટ્રીઝ. બરાબર. તો અહીં લખ્યું છે ઘોડો ક્લાઇમ્બથી ઝાડ પર ચડી શકે. ચડી શકે? ના ચડી શકે. તો અહીંયા ભૂલ છે. અહીં કેન લખ્યું ખાલી. અહીં શું આવશે? કેન નોટ. અ હોર્સ કેન નોટ ક્લાઇમ્બ ટ્રીઝ. ઘોડો ઝાડ પર ચડી શકે નહીં. અ મંકી વાંદરો બ્લેન્ક ક્લાઇમ્બ ટ્રીઝ. વાંદરો ઝાડ પર ચડી શકે એટલે અહીંયા કેન આવશે. કેન નોટ નહીં આવે. અ મંકી કેન ક્લાઇમ્બ ટ્રીઝ. મંકી વાંદરો ઝાડ પર ચડી શકે છે. નંબર 6, અ ફ્રોગ બ્લેન્ક લીવ ઇન અ વોટર. પાણીમાં ફ્રોગ એટલે દેડકો રહી શકે છે. એટલે આપણે ખાલી જગ્યામાં કેન લખીશું. અ ફ્રોગ કેન લીવ ઇન વોટર. દેડકો પાણીમાં રહી શકે છે. અ કેટ કેન નોટ લીવ ઇન અ વોટર. કેટ એટલે બિલાડી. બિલાડી પાણીમાં રહી શકે નહીં. આગળ જોઈએ. નંબર 7, અ ડોન્કી બ્લેન્ક કેરી હેવી લોડ્સ. ડોન્કી એટલે ગધેડો. કેરી હેવી લોડ્સ એટલે ભારે વજન ઉચકી શકે છે. તો યસ, તો આપણે ખાલી જગ્યામાં કેન લખીશું. અ ડોન્કી કેન કેરી હેવી લોડ્સ. ગધેડો ભારે સામાન ઉચકી શકે છે. અ ડોગ બ્લેન્ક કેરી હેવી લોડ્સ. કૂતરો ઊંચકી શકે નહીં એટલે ખાલી જગ્યામાં કેન નોટ આવશે. એટલે આપણે બોલીશું અ ડોગ કેન નોટ કેરી હેવી લોડ્સ. કૂતરો વજનદાર વજન ઉચકી શકે નહીં. 8મું, અ લાયન બ્લેન્ક વોક ઓન અ સેન્ડ. સેન્ડ એટલે રેતી. વોક એટલે ચાલે. સિંહ રેતીમાં ચાલી શકે? ના. તો અહીંયા આવશે કેન નોટ. શું આવશે? કેન નોટ. અ લાયન કેન નોટ વોક ઓન સેન્ડ. સિંહ રેતીમાં ચાલી શકે નહીં. અ કેમલ બ્લેન્ક વોક ઓન અ સેન્ડ. કેમલ એટલે ઊંટ. ઊંટ રેતી પર ચાલી શકે એટલે અહીંયા કેન આવશે. કેન નોટ આવશે. એટલે આપણે બોલીશું અ કેમલ કેન વોક ઓન અ સેન્ડ. ઊંટ રેતી પર ચાલી શકે છે. તો આ રીતે તમે કેન અને કેન નોટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી શકો. જે કામ કરી શકાય ત્યાં કેન વપરાય. જે કામ ન થાય ત્યાં કેન નોટ વપરાય. ચાલો આગળ હવે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. તો આપણે એક્ઝામ્પલ જોઈએ.
રાધા કેન સિંગ. રાધા ગાઈ શકે છે. હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો પહેલાં કેન આગળ લગાવી દેવાનું, એના પછી નામ લગાવી દેવાનું. કેન રાધા સિંગ? શું રાધા ગાઈ શકે છે? તો યસમાં જવાબ આપવો હોય તો યસ શી કેન સિંગ. હા, તે ગાઈ શકે છે. અથવા ટૂંકમાં લખવું હોય તો યસ શી કેન. હા, તે ગાઈ શકે છે. હવે રાધા છોકરી છે એટલે અહીંયા વપરાયું છે સર્વનામ શી. નકારમાં જવાબ આપવો હોય તો નો શી કેન નોટ સિંગ. ના, તે ગાઈ શકતી નથી. અથવા નો શી કેન નોટ. ના, તે ગાઈ શકતી નથી. હજુ પણ ટૂંકમાં લખવું હોય તો નો શી કાન્ટ. કેન નોટનું ટૂંકું રૂપ. ના, તે ગાઈ શકતી નથી. એટલે સમજવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો કેન આગળ લગાડી દેવાનું. આગળ જોઈએ. નંબર 1, ધે કેન રન. તેઓ દોડી શકે છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય, આ વાક્ય છે વિધાન વાક્ય. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતું કેન આગળ લગાવી દઈશું. કેન ધે રન? શું તેઓ દોડી શકે છે? હકાર વાક્ય બનાવવાનું હોય તો યસ ધે કેન. જો ટૂંકમાં હા, તેઓ દોડી શકે છે. નકાર વાક્ય બનાવવાનું હોય તો નો ધે કેન નોટ. અથવા કાન્ટ. ના, તેઓ દોડી શકતા નથી. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય, હકાર અને નકાર વાક્ય બનાવી શકીએ. આગળ જોઈએ. નંબર 2, મોહન કેન ડ્રો પિક્ચર્સ. મોહન ચિત્રો દોરી શકે છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કેન મોહન ડ્રો પિક્ચર્સ? શું મોહન ચિત્ર દોરી શકે છે? યસ હી કેન. હકાર વાક્ય. હા, તે દોરી શકે છે. જો અહીંયા મોહન છોકરો છે એટલે આપણે સર્વનામ હી આવ્યું. નકારમાં બનાવવાનું હોય તો નો હી કેન નોટ અથવા કાન્ટ. ના, તે દોરી શકતો નથી. નંબર 3, મિહિર કેન હેલ્પ મી. આ વિધાન વાક્ય છે. મિહિર મને મદદ કરી શકે છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખવાનું કેન આગળ લગાવીને નામ પાછળ પછી એવું ને એવું વાક્ય લખીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું. કેન મિહિર હેલ્પ મી? શું મિહિર મને મદદ કરી શકે છે? હકારમાં જવાબ આપવો હોય તો યસ હી કેન. હા, તે કરી શકે છે. નકારમાં જવાબ આપવો હોય તો નો હી કેન નોટ અથવા કાન્ટ. ના, તે કરી શકતો નથી. આગળ જોઈએ. નંબર 4, નેહા કેન ટીચ મિતા. આ વિધાન વાક્ય છે. નેહા મિતાને શીખવી શકે છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કેન નેહા ટીચ મિતા? શું નેહા મિતાને શીખવી શકે છે? જવાબ હકારમાં આપવો હોય તો યસ શી કેન. જો અહીંયા નેહા છોકરી છે એટલે શી લાગ્યું. નકારમાં જવાબ આપવો હોય તો નો શી કેન નોટ અથવા કાન્ટ. ના, તે ન શીખવી શકે. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય, હકાર અને નકારમાં જવાબ બનાવતા શીખી શકાય. હવે આપણે આગળ જોઈએ.
હવે પ્રશ્નો વાંચો અને યસ અને નોમાં ઉત્તર લખો. અહીં એક્ઝામ્પલ, કેન વી કુક? શું અમે રાંધી શકીએ છીએ? તો યસમાં જવાબ આપવો તો યસ વી કેન. હા, અમે રાંધી શકીએ છીએ. નોમાં જવાબમાં નો વી કાન્ટ. ના, અમે રાંધી શકતા નથી. તો આ રીતે તમારે યસ અને નોમાં ટૂંકમાં જવાબ આપવાનો. તો પ્રથમ વાક્ય છે, કેન જય સિંગ? શું જય ગાઈ શકે છે? તો યસમાં જવાબ આપીશું યસ હી કેન. હા, તે ગાઈ શકે છે. નોમાં જવાબ નો હી કાન્ટ. ના, તે ગાઈ શકતો નથી. નંબર 2, કેન ધે કમ ઇન? શું તેઓ અંદર આવી શકે છે? યસમાં જવાબ યસ ધે કેન. હા, તેઓ આવી શકે છે. નોમાં જવાબ નો ધે કાન્ટ. ના, તેઓ આવી શકતા નથી. નંબર 3, કેન હર્ષ ડ્રાઈવ અ કાર? શું હર્ષ કાર ચલાવી શકે છે? યસમાં જવાબ યસ હી કેન. હા, તે ચલાવી શકે છે. નોમાં જવાબ નો હી કાન્ટ. ના, તે ચલાવી શકતો નથી. જો અહીંયા સર્વનામ હી વપરાયું, છોકરો છે એટલા માટે. નંબર 4, કેન મીતા ડ્રો અ રંગોલી? શું મીતા રંગોલી દોરી શકે છે? યસમાં જવાબ યસ શી કેન. હા, તે દોરી શકે છે. નોમાં જવાબ નો શી કાન્ટ. ના, તે દોરી શકતી નથી. જો અહીંયા મીતા છોકરી હોવાથી સર્વનામ શી વપરાયું છે. આગળ જોઈએ. નંબર 5, કેન ધ બોયઝ પ્લે ફૂટબોલ? શું છોકરાઓ ફૂટબોલ રમી શકે છે? યસમાં જવાબ યસ ધ બોયઝ કેન. હા, છોકરાઓ રમી શકે છે. નો ધ બોયઝ કાન્ટ. ના, તે રમી શકતા નથી. નંબર 6, કેન વી ગો હોમ? શું અમે ઘરે જઈ શકીએ? યસમાં જવાબ યસ વી કેન. હા, અમે જઈ શકીએ છીએ. નોમાં જવાબ નો વી કાન્ટ. ના, તમે જઈ શકતા નથી. નંબર 7, કેન વિનય કમ ફોર ધ પિકનિક? શું વિનય પિકનિક એટલે પર્યટન પર આવી શકે છે? યસમાં જવાબ લખવો હોય તો યસ હી કેન. હા, તે આવી શકે છે. નોમાં જવાબ નો હી કાન્ટ. ના, તે આવી શકે નહીં. આગળ જોઈએ. નંબર 8, કેન ધ ચિલ્ડ્રન સ્લીપ? શું બાળકો ઊંઘી શકે છે? યસમાં જવાબ યસ ધ ચિલ્ડ્રન કેન. હા, બાળકો ઊંઘી શકે છે. નોમાં જવાબ નો ધ ચિલ્ડ્રન કાન્ટ. ના, બાળકો ઊંઘી શકે નહીં. નંબર 9, કેન અમર ઓપન ધ ડોર? શું અમર દરવાજો ખોલી શકે છે? યસમાં જવાબ યસ હી કેન. હા, તે કરી શકે છે. નો હી કાન્ટ. ના, તે કરી શકે નહીં. નંબર 10, કેન રીટા આયરન ધ ક્લોથ્સ?
શું રીટા કપડાને ઇસ્ત્રી કરી શકે છે? આયરન એટલે ઇસ્ત્રી, ક્લોથ્સ એટલે કપડાં. યસમાં જવાબ યસ શી કેન, હા તે કરી શકે છે. નોમાં જવાબ નો શી કાન્ટ, ના તે કરી શકે નહીં. નંબર 11, કેન વી સ્વિમ, શું અમે તરી શકીએ છીએ? યસમાં જવાબ યસ વી કેન, હા અમે તરી શકીએ છીએ. નોમાં જવાબ નો વી કાન્ટ, ના અમે તરી શકતા નથી. નંબર 12, કેન ધ વીમેન બાય સારીઝ, શું સ્ત્રીઓ સાડીઓ ખરીદી શકે છે? યસમાં જવાબ યસ ધ વીમેન કેન, હા તેઓ ખરીદી શકે છે. નોમાં જવાબ નો ધ વીમેન કાન્ટ, ના તેઓ ખરીદી શકે નહીં. આગળ નંબર 13, કેન યુ રીડ સંસ્કૃત, શું તું સંસ્કૃત વાંચી શકે છે? યસમાં જવાબ યસ યુ કેન, હા તું વાંચી શકે છે. નોમાં જવાબ નો યુ કાન્ટ, ના તું વાંચી શકતો નથી. નંબર 14, કેન નીલમ રાઇટ અ લેટર, શું નીલમ પત્ર લખી શકે છે? યસમાં જવાબ યસ શી કેન, હા તે લખી શકે છે. નોમાં જવાબ નો શી કાન્ટ, અહીં સી આવશે, ના તે લખી શકતી નથી. નંબર 15, કેન ધ સ્ટુડન્ટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી, શું વિદ્યાર્થીઓ લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે છે? યસમાં જવાબ યસ ધ સ્ટુડન્ટ્સ કેન, હા વિદ્યાર્થીઓ લઈ શકે છે. નોમાં જવાબ નો ધ સ્ટુડન્ટ્સ કાન્ટ, ના વિદ્યાર્થીઓ લઈ શકે નહીં. નંબર 16, કેન વી સ્ટડી, શું અમે અભ્યાસ કરી શકીએ છીએ? યસમાં જવાબ યસ વી કેન, હા અમે કરી શકીએ છીએ. નોમાં જવાબ નો વી કાન્ટ, ના અમે કરી શકતા નથી. નંબર 17, કેન હેમંત રાઇડ અ બાઇસિકલ, શું હેમંત સાયકલ ચલાવી શકે છે? યસમાં જવાબ યસ હી કેન, હા તે ચલાવી શકે છે. નો હી કાન્ટ, ના તે ચલાવી શકતો નથી. નંબર 18, કેન મિસ્ટર વ્યાસ ટીચ અસ, શું શ્રીમાન વ્યાસ અમને શીખવાડી શકે છે? યસમાં જવાબ યસ હી કેન, હા તે શીખવાડી શકે છે. નોમાં જવાબ નો હી કાન્ટ, ના તે શીખવાડી શકતા નથી. નંબર 19, કેન યુ બ્રિંગ બલૂન્સ, શું તું ફુગ્ગા લાવી શકે છે? યસમાં જવાબ યસ યુ કેન, હા તું લાવી શકે છે. નોમાં જવાબ નો યુ કાન્ટ, ના તું લાવી શકે નહીં. નંબર 20, કેન ગૌરવ ફ્લાય કાઇટ્સ, શું ગૌરવ પતંગ ઉડાડી શકે છે? યસમાં જવાબ યસ હી કેન, હા તે ઉડાડી શકે છે. નોમાં જવાબ નો હી કાન્ટ, ના તે ઉડાડી શકતો નથી. તો આ રીતે તમે હકાર અને નકારમાં પ્રશ્નોના જવાબ લખી શકો છો.